23 ફેબ્રુઆરી 2026 વાર શનિવાર આજનો દિન વિશેષ રાષ્ટ્ર વિજ્ઞાન દિવસ. સર સીવી રામનના જન્મ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તિરુચિરાપલ્લી, તમિલનાડુ રાજ્ય ખાતે હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમની માતૃભાષા તમિલ છે. બાળપણમાં તેમના પરિવારને વિશાખ આંધ્ર પ્રદેશ ખાતે રહેવા જવાનું થયું હતું. તેમના પિતાજી ગણિત તથા ભૌતિક શાસ્ત્રના વિષયમાં વિખ્યાત હોવાને કારણે તેમને ભણવાનું વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું. તેઓના ભત્રીજા સુબ્રમણ્યમ ચંદ્રશેખર પણ ભૌતિક શાસ્ત્રના વિષયમાં નોબેલ પુરસ્કાર ઈસવીસન 1983ના વર્ષમાં એનાયત કરવામાં આવ્યો હતો. રામનજી પ્રેસિડેન્સી કોલેજ, ચેન્નઈ ખાતે ઈસવીસન 1902ના વર્ષમાં દાખલ થયા અને ઈસવીસન 1904ના વર્ષમાં એમણે BScની પદવી મેળવી હતી, જેમાં તેમણે પ્રથમ સ્થાને રહી સુવર્ણ ચંદ્રક પણ જીત્યો હતો. ઈસવીસન 1907ના વર્ષમાં એમણે MScની પદવી અવ્વલ સ્થાને રહી 70%થી વધુ ટકા સાથે મેળવી હતી. ત્યારબાદ આસિસ્ટન્ટ એકાઉન્ટ જનરલ તરીકે ઇન્ડિયન ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં કોલકાતા ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ભારતના સર ચંદ્રશેખર વેંકટરામન એક મહાન વૈજ્ઞાનિક હતા. સર સીવી રામનનો જન્મ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તિરુચિરાપલ્લી, તમિલનાડુ રાજ્ય ખાતે હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમની માતૃભાષા તમિલ છે. તેમના પિતાજી ગણિત તથા ભૌતિક શાસ્ત્રના વિષયમાં વિખ્યાત હોવાને કારણે તેમને ભણવાનું વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું. રામનજી પ્રેસિડેન્સી કોલેજ, ચેન્નઈ ખાતે ઈસવીસન 1902ના વર્ષમાં દાખલ થયા અને ઈસવીસન 1904ના વર્ષમાં એમણે BScની પદવી મેળવી હતી, જેમાં તેમણે પ્રથમ સ્થાને રહી સુવર્ણ ચંદ્રક પણ જીત્યો હતો. ઈસવીસન 1907ના વર્ષમાં એમણે MScની પદવી અવ્વલ સ્થાને રહી 70%થી વધુ ટકા સાથે મેળવી હતી. ત્યારબાદ આસિસ્ટન્ટ એકાઉન્ટ જનરલ તરીકે ઇન્ડિયન ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં કોલકાતા ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે છે 28મી ફેબ્રુઆરી. આજે છે રાષ્ટ્ર વિજ્ઞાન દિવસ. ભારતના વૈજ્ઞાનિક શ્રી ચંદ્રશેખર વેંકટરામન ઈસવીસન 1928ના આજના દિવસે પ્રકાશ પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી. વિજ્ઞાન જગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સમગ્ર એશિયામાંથી ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતા 28મી ફેબ્રુઆરી રાષ્ટ્ર વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. 28મી ફેબ્રુઆરી રામન તેમની નોબેલ પ્રાઇઝ મેળવનારની શોધ રામન ઇફેક્ટ તરીકે આવિષ્કાર કર્યો હતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે તેના વિશે તેમણે ઊંડું સંશોધન કર્યું હતું. પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં રામન ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. અસ્તુ.